જ્યારે થાંભલો બનાવ્યો, સળગાવ્યો, અગ્ન જ્વાળાઓ છૂટી, સંધ્યા સમય, જો નથી દિવસ નથી રાત, હા, નથી અસ્ત્ર નથી શસ્ત્ર નથી ખડગ નથી તલવાર, નથી ઘરમાં નથી ઘરની બહાર, હા, દેવ નથી, દાનવ નથી, માનવ નથી, પ્રાણી નથી, પશુ નથી, પક્ષી નથી. જોજો ભગવાને કેવું સુંદર સ્વરૂપ લીધું. બ્રહ્માજીની એક પણ વાત પ્રભુએ મિથ્યા ન કરી. હિરણ્યકશ્યપુને જ્યારે અનેક વરદાન આપ્યા ત્યારે બ્રહ્માજી એમ કીધું, રાજા ગમે એમ કર પણ મારવા વાળો તો આવશે જો, હા, કોઈને કોઈ રૂપમાં આવી જાય. આપણે એમ થાય કે આપણે આનાથી બચી જાય, કાળથી બચી જાય, મરવાથી ભાગીએ. આ જગતની અંદર સૌથી વધારે ડર જો માણસને કોઈનો હોય ને તો એ કાળનો છે. વાતે સાચી હો. 4 દી તાવ ન ઉતરે ને તો ઘણાઈને જોયા છે. 4-5 દી તાવ ન ઉતરે ને 2-3 ડોક્ટર બદલાવ્યા હોય ને તાવ ન ઉતરે ને એટલે મંડે ભલામણું કરવા. ધ્યાન રાખજો ને, સાચવજો ને, ચિંતા કરતા નહીં ને હવે મારું કઈ નક્કી નથી ને બસ 4 દિનના તાવમાં જોવો તો ખરા ભય કેટલો છે. ગીતાજી એમ કે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મ છે નું મૃત્યુ નિશ્ચિત છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હા, અને બ્રહ્માજી આપેલા વરદાનમાં એમ કીધું કે મારનારો તને ગોતી લેશે, તારે એને નહીં ગોતવો પડે. एक समय की बात है, कालना अधिपति यमराजा जब द्वारिका के अंदर भगवान द्वारिकाधीश के दर्शन के लिए पधारे. यमराजा ने एम थयु के आऊं जाऊं ने दर्शन करवा. ज्यां द्वारिकाधीश ना दर्शने यमराजा आव्या तो बारे गरुड़जी महाराज उभा छे. गरुड़जीए विचार कर्यो, यमराजा ने जोया. हवे यमराजा ज्यां नगरनी अंदर प्रवेश करवा जाय, पूर्वना दरवाजे गोमतीजी ने किनारे थी भगवान द्वारिकाधीशना चरणमां जवानी यमराजा तैयारी करे तो यमराजानी दृष्टि बाजूनी अंदर एक पक्षी उपर पड़ी. यमराजाए नजर करी, एक पक्षी ने जोयुं. यमराजा क्षणवार उभा रही गया. यमराजा उभा रही गया, हंसा અને પછી અંદર જતા રહ્યા. આ દ્રશ્ય ગરુડજીએ જોયું. ઉપનિષદની વાત છે. હવે યમરાજાને દ્રષ્ટિ કરી, પક્ષીની સામે જોયું, હંસા. પણ આ દ્રશ્ય ગરુડજીએ જોયું ને એટલે ગરુડજીના મનમાં એમ થયું કે આમાં નક્કી કંઈક ભેદ લાગે છે. યમરાજા અંદર ગયા ને એટલે ગરુડજીએ વિચાર કર્યો કે આ પક્ષીનો હમણાં કાળ આવવાનો લાગે છે. આ યમરાજા બહાર નીકળશે ને એટલે આને મારી નાખશે, ભેગું લેતા જા. એટલે ગરુડજીના મનમાં એમ થયું કે હું આને બચાવું તો. એટલે એ પક્ષીને ગરુડજીએ પોતાની પાંખ ઉપર પધરાવ્યું, પોતાની પીઠ ઉપર, અને ગરુડજી ઉડ્યા. જોજો વિધિના વિધાન કેવા હોય. યમરાજાને હસવું, અંદર જવું, અને પરિણામ એ આવ્યું કે ગરુડજીએ પક્ષીને પોતાની પીઠ ઉપર બેસાડ્યું. ગરુડજી ઉડ્યા અને હિમાલયના પહાડોની અંદર એક ગુફાની અંદર આ પક્ષીને મૂકી દીધું ક્ષણવારમાં. ગરુડજીને એમ કહ્યું કે હવે શાંતિ, હવે આને કોઈ મારશે નહીં. અને ક્ષણવારમાં પલક ઝપકતા જ્યાં ગરુડજી પાછા દ્વારિકા આવ્યા તો યમરાજા ભગવાનના દર્શન કરી, ભગવાન સાથે વાર્તાલાપ કરી, ભગવાનને મળી અને બહાર નીકળ્યા તો જોવે. યમરાજા ચારે બાજુ જોવા લાગ્યા તો ગરુડજીએ કીધું, બાબા ઓલું પક્ષી ગોતો જ? યમરાજા કે હા. એટલે ગરુડજીએ આમ અહંકારમાં બોલ્યા કે તમે ચિંતા ન કરો, મને ખબર હતી તમે એને મારવા આવ્યા છો, એટલે એને લઈ અને હું હિમાલયના પહાડની અંદર એક ગુફાની અંદર મૂકી આવ્યો. હવે તમે એને નહીં મારી શકો. યમરાજા કે અરે મહારાજ, હું એ ચિંતા કરતો તો, હું એના માટે હંસો તો કે આ પક્ષી અહીંયા દ્વારિકામાં છે
પણ આ પક્ષીનો થોડી વાર પછી કાળ હિમાલયની ગુફામાં એક કાળ સર્પ બનીને બેઠો છે. આ પલક ઝપકતા પક્ષી ત્યાં કેમ પહોંચશે એટલે હું હસતો હતો. सोचने वाली बात है मेरे भाई बहन. તમે મારું કામ કરી દીધું. વિચાર કરો, ગરુડજી પસ્તાણા. હે મહારાજ શું કહ્યો તો કે હા, આ પક્ષીનો કાળ અંદર ગુફાની અંદર એક સર્પ બનીને બેઠો હતો અને આ પક્ષી ન્યા પહોંચે તો ઓલો સર્પ એને મારી નાખે. કાળરૂપી સર્પ બેઠો હતો એટલે હું વિચાર કરતો હતો કે આ પક્ષી કેમ પહોંચે. પણ ગરુડજી, કાળ કોઈને છોડતો નથી, ભલે હોય ભગવાન. તમે કામ કરી દીધું, તમે મૂકી આવ્યા.